પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મુલતવી. ભારતીય શેરબજારમાં મંદીનું વલણ યથાવત. સેન્સેક્સમાં 100થી વધુ અને નિફ્ટીમાં 50થી વધુ પોઈન્ટનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર સુભાષિતમ શેર કરી પ્રતિકૂળ સંજોગોમાં સફળતાનો મંત્ર આપ્યો. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 ઓગસ્ટના જમ્મુ રન ફોર યુનિટી અ પ્લેજ ફોર અ ક્લીન અમરનાથ યાત્રાનું આયોજન કરાશે. ભાજપે આજે વિરોધ પક્ષ પર પંજાબ અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને અવગણવાનો આરોપ લગાવ્યો. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તેમના સમકક્ષ સિલ્વી વાઇપોટેમિન મધ્ય આફ્રિકન રિપબ્લિકન સરકાર અને લોકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના એક રાજ્ય એવા ડેલવેરે ભારતના સ્વતંત્રતા દિવસ ઉજવણીની જાહેરાત કરી. અગાઉ અન્ય રાજ્ય પણ જાહેરાત કરી ચૂક્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ રાજીનામું આપશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખુલાસો કર્યો. વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ. 108 કલાકારોના ડમરૂનાદથી ઐતિહાસિક નગરી ગુંજી ઉઠી. જૂનાગઢ અને વેરાવળ ડેપોથી શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારને ધ્યાને લઈ 8 નવી એક્સ્ટ્રા બસ દોડાવાશે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના નશામુક્ત અભિયાન અંતર્ગત 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન પ્રોજેક્ટનું આજે સવારે કાંકરિયા ખાતે લોન્ચિંગ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાનની અગાસી પર તિરંગો લહેરાવી અભિયાનમાં સહભાગી થયા. વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પવિત્ર શ્રાવણોત્સવની ઉજવણી નિમિત્તે ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પણ પ્રારંભ કરાવ્યો અને સોમનાથ મંદિર પરિસરમાં આજથી 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.